જોઈ લ્યો મિત્રો, આવી રીતે ચડવાનું હોય છે અમરનાથના દર્શન કરવા હોય તો. જો આ ચડાઈ છે, આવો ડુંગર છે, આવા ઝરણા છે, બધું કુદરતી આનંદ લેવો હોય તો પહેલગામથી જ આવવું પડે, કેમ કે આ નજારો જોવો હોય તો પહેલગામ સિવાય આ રસ્તો ન મળે. નજારો અહીંથી અમે આવેલા છે. આ સામે શેષનાગ તળાવ તે સમજ્યા, બહુ સુંદર નજારો. જોવો વડીલો જો એવડા પોગી શકતા હોય તો તમે તો આરામથી આવી શકશો. તો બધા આવો ને એકદમ શિવના દર્શન કરો. તકલીફ તો ઘણી છે, એવું નથી કે મુરુભાઈ બોલે તકલીફ નથી. તકલીફ ઘણી, રહેવામાં, કરવામાં, નાવું ધોવું બધામાં તકલીફ રહેતી જ છે. એટલે બધા મિત્રો વિડીયો શેર કરો તો બીજા આવે એને ખ્યાલ આવે કે ખરેખર આનંદ લેવો હોય તો આ લાંબા રૂટથી જવું જોઈએ.